નમસ્તે મિત્રો. દીપોત્સવી એ આપણા હિન્દુ ધર્મનો એક મહાન તહેવાર છે. દીપાવલીને પંચપર્વા કહેવામાં આવી છે. એમાં 5 દિવસોનું ખૂબ મહત્ત્વ છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. આપણે ત્યાં 3 દેવીઓની આરાધના કરવાનો પણ મુખ્ય ક્રમ છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ પંચપર્વા દિવાળી દરમિયાન આ 3 દેવીઓની પૂજા પણ વિશિષ્ટ પ્રકારથી કરવામાં આવે છે. મહાકાલી એ શક્તિનું, સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એનાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે, માનસિક આધ્યાત્મિક સ્વાસ્થ્ય સારું રહે છે, વિગર અને વાઇટાલિટી એનાથી બની રહે છે. કાળી ચૌદસના દિવસે જે આરાધના કરવામાં આવે છે એનાથી સૌંદર્યની પણ પ્રાપ્તિ થાય છે, સ્વાસ્થ્યની પણ પ્રાપ્તિ થાય છે. જે તમે સાધના કરતા હોય એ સાધના દરમિયાન તમને મહાકાલીની ઉપાસના કરવાથી બહુ જ ઓછા સમયની અંદર સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. કાળી ચૌદસની રાત્રિ એ તંત્ર અને યોગ સાધના કરનારાઓને માટે એક બહુ જ મહત્ત્વનો દિવસ કહેવાય છે. અને એ દિવસે કરેલી સાધના એ અચૂક સિદ્ધિ આપનારી હોય છે. મહાલક્ષ્મી એ સંપત્તિ, સમૃદ્ધિ, આંતરસુખની પ્રાપ્તિ કરાવે છે. એનાથી તમામ પ્રકારની ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીજી માત્ર ધન સંપત્તિ જ આપે છે એવું નથી. એક સુંદર શ્લોક છે, તેમાં લક્ષ્મીજીની પાસે સંપત્તિ સિવાય અન્ય વસ્તુઓની પણ પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે. વિજ્ઞાન વૃદ્ધિમ હૃદય કુરુ શ્રી, દયાભિવૃદ્ધિમ કુરુતામ ત્વયી શ્રી, સૌભાગ્ય વૃદ્ધિમ કુરુ મે ગૃહે શ્રી, સુવર્ણ વૃદ્ધિમ કુરુ મે કરે શ્રી. શ્રી એટલે લક્ષ્મી. હે લક્ષ્મીજી, તમે મારા હૃદયમાં જ્ઞાનની વૃદ્ધિ કરો, વિશેષ જ્ઞાનની વૃદ્ધિ કરો. આમ તો જ્ઞાનની દેવી સરસ્વતી છે, પણ સરસ્વતી જ્ઞાન ઉપરાંત સંપત્તિ પણ આપે છે. એવી રીતે લક્ષ્મીજી સંપત્તિ ઉપરાંત સદબુદ્ધિ પણ આપે છે, વિદ્યા પણ આપે છે. એટલા માટે આ શ્લોકમાં વિજ્ઞાન વૃદ્ધિમ હૃદય કુરુશ્રી, હે લક્ષ્મીજી, મારા હૃદયમાં વિજ્ઞાનની વૃદ્ધિ, વિશેષ જ્ઞાનની વૃદ્ધિ કરો, એવું માગવામાં આવ્યું છે. મારા હૃદયમાં અનેક પ્રકારના સદભાવો અને સદગુણોની વૃદ્ધિ કરો. દયા અભિવૃદ્ધિમ કૃતામ ત્વયી શ્રી, દયા છે, કૃપા છે, કરુણા છે, આવા અનેક પ્રકારના પ્રેમ, પરિતોષ, સુખ, શાંતિ માટે જે સંતોષ જોઈએ એ બધા સદભાવો, સદગુણોની વૃદ્ધિ પણ મારા હૃદયમાં કરો, એવી પણ પ્રાર્થના છે. સૌભાગ્ય વૃદ્ધિમ કુરુ મે ગૃહે શ્રી, મારા ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ કરો. અને સુવર્ણ વૃદ્ધિમ કુરુ મે કરે શ્રી, મારા આ હાથ, એના થકી હું જે કર્મ કરું એ કર્મ સફળતાને પ્રાપ્ત થાય, એ કર્મ થકી મને સિદ્ધિ પ્રાપ્ત થાય.
સુવર્ણ એ સંપત્તિનું પ્રતીક છે, એટલે સુવર્ણ વૃદ્ધિમ કુરુમે ક્રેસી, એટલે મારા હાથે જે કર્મ કરવું એનાથી મને સંપત્તિની પ્રાપ્તિ થાય. એટલે લક્ષ્મીજી આ બધી વસ્તુ આપે છે. ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાનનો પણ પ્રાદુર્ભાવ થયો હતો અને એમણે આયુર્વેદની રચના કરી, એટલે એ આપણને સ્વાસ્થ્યરૂપી સંપત્તિની પણ પ્રાપ્તિ કરાવે છે. તો ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજી, કાળી ચૌદસના દિવસે મહાકાલી અને જે દિવાળીનો દિવસ છે એ દિવસે શારદા પૂજન કરવામાં આવે છે. એ સરસ્વતીનો દિવસ છે એટલે શારદા પૂજન થાય છે. શારદા શારદામ ભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદા સ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયા. એક જ શબ્દનો બે જુદા જુદા પ્રકારે ઉપયોગ કરીને આ શ્લોકમાં બહુ સુંદર રીતે સંપત્તિની પ્રાપ્તિ, વાણીરૂપી સુંદર સંપત્તિ, જ્ઞાનરૂપી સુંદર સંપત્તિની પ્રાપ્તિ સરસ્વતી દેવી કરાવે એવું કહેવામાં આવ્યું છે. શરદ ઋતુના કમળ જેવા મુખવાળા હે શારદા દેવી, શારદાંબોજ વદના, વદનાંબુજે અમારા વદનરૂપી કમળમાં, સર્વદા એટલે હંમેશા અને સર્વદા એટલે બધું આપનારા, સર્વ વસ્તુ આપનારા, સર્વ વરદાનો આપનારા સરસ્વતી અમારા મુખમાં વાણીરૂપી સંપત્તિ તમે પ્રાપ્ત કરાવો. સુંદર વાણી, સુંદર જ્ઞાન મુખેથી પ્રગટ કરાવો. દિવાળી એ અંધકારથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે. આપણી સંસ્કૃતિમાં, આપણા વેદ ઉપનિષદમાં ઓમ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય એવી પ્રાર્થના કરવામાં આવી છે. હે પરમ તત્વ, હે પરમાત્મા, મને તમે અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. તિમિર અંધકારમાંથી તમે મને પ્રકાશ તરફ લઈ જાઓ. તમસોમાં જ્યોતિર્ગમય, અને મૃત્યુમાંથી મને અમૃત તરફ લઈ જાઓ. તો આ દિવાળીનું પર્વ એ આપણને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે, તમસ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અને મૃત્યુમાંથી એ અમૃતમયતા તરફ પણ લઈ જાય છે. નવું વર્ષ છે એ આ પંચપર્વ દિવાળી સાથે જોડાયેલું છે. એ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન એટલે ઇન્દ્રિયોનું વર્ધન, અને ગો એટલે ગાયો, ગાયોનું વર્ધન કરનાર ગોવર્ધન પર્વત છે. તો એ દિવસે ગાયોની પૂજા કરાય છે, ગોવર્ધન પર્વતની પૂજા કરાય છે. એવી રીતે આપણે દિવાળીના દિવસે જેમ આપણે દિવ્ય પ્રકારથી ભગવાન શ્રી રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને પાછા અયોધ્યા આવ્યા ત્યારે બધા લોકોએ દીવાઓથી એમના ઘર સજાવ્યા હતા, એના સંભાળના રૂપે આપણે કાયમ દીવાઓ કરીને દિવાળીને ઉજવીએ છીએ. એવી રીતે આપણા હૃદયમાં પણ જ્ઞાનરૂપી દીવો પ્રગટ થાય. ગીતામાં ભગવાન કહે છે, તેસામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વતા. હું મારા ભક્તોના ઉપર કૃપા કરીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે એમના હૃદયમાં, એમના અંતઃકરણમાં જ્ઞાનરૂપી દીવો બનીને પ્રગટ થાઉં છું. એવો જ્ઞાનરૂપી દીવો આપણા હૃદયમાં પ્રગટ થાય. બેસતા વર્ષના દિવસે આપણે આ રીતે આપણા જીવનને આયુષ્માન કરીએ, આપણે અમૃતમય બનાવીએ. અને ભાઈ બીજના દિવસે આપણે ભાઈ અને બહેન પરસ્પર એકબીજાના તરફ સ્નેહભાવ, પ્રેમભાવ અભિવ્યક્ત કરી અને એમના લાંબા આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરે છે. એ દિવસે યમ પૂજન કરાય છે. ભાઈ બહેન બંને એ દિવસે યમુનામાં સાથે સ્નાન કરે તો એ યમ યાતનાથી બચી જાય છે, એવી પણ એક માન્યતા છે. તો ભાઈ બીજના દિવસે આ રીતે
બહેને જે રાખડી બાંધી હોય એ બહેનનું પર્વ છે, એમ ભાઈ બહેનને આશીર્વાદ આપે છે. અને એ રીતે આ પંચપર્વા દિવાળીનું પર્વ ખૂબ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.